હેલો બધા હાથ ઊંચા કરીને એકવાર જયકારો બોલો. બોલીએ સદગુરુ પરમહંસ મહારાજ કી જય હો. હેલો બોલીએ સદગુરુ પરમહંસ મહારાજ કી જય. વંદો સદગુરુ ચરણ તો અને કરું છું પ્રેમ પ્રણામ. જય જય. હસુ હરણ મંગલ કરા શ્રીદેવ ચંદ્રજી શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ શોભના તેજ કુંવરી સમાયુગલ ચારે પલ પલ કરો ચારે પલ પલ કરો. બોલીએ સદગુરુ પરમહંસ મહારાજ કી જય. આજે સિંધીવાડા ગામની પવિત્ર ધરતી ઉપર સદગુરુ બાપુ પરમહંસ મહારાજની એશી અનુકંપાથી બુદ્ધિસાગર મહારાજને ત્યાં એમના સુપુત્ર વિજયભાઈ તથા અજયભાઈ અને એમનો પરિવાર ચૌલક્રિયા નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં આપણે સૌ ઉપસ્થિત થયા છે. સૌને મારા કોટાન કોટી પ્રણામ. આજે 115 માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ, અમે તો ભલાડામાં ભજન કરવા જઈએ તો એમની હાજરી હોય જ તે કેવું, ગમે તો ભલાડામાં ભજન હોય એમની હાજરી હોય. તો એ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે તો આપણે ફૂલહારથી સૌ પ્રથમ એમનું સ્વાગત કરીશું. પછી બોલીએ સદગુરુ મહારાજ કી જય હો. હું કહું એ કરવાનું, બાપુ કે એ કરવાનું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. બોલીએ સદગુરુ મહારાજ કી જય. આત્મ સંબંધી ઉપસ્થિત આચાર્યગણ, સર્વે સુંદર સાથ, માતાઓ બહેનો વડીલો, આપણે એમને જોડે જોડે એ પણ કહીએ કે એ કંઈક 5 મિનિટ બોલે, બરાબર? એમને માઇક આપો 5 મિનિટ.
આજે ભજન કીર્તનની અંદર વિજયભાઈ આમંત્રણ આપ્યું હતું અને અહીંયા આવવાનું થયું અને આપ સૌના આશીર્વાદના દર્શન કરવાનો લાભ મળ્યો. અને એમાં નટુ સ્વામીએ જે કહ્યું એ આમાં ખરેખર હું ભજનમાં માનું છું અને ઘણી જગ્યાએ જતો હોય, પણ રાજકીય હોવાના કારણે હું બોલવાનું ના પડતો. ભજન કીર્તન હોય અને અમે એક રાજકીય, એટલે અહીંયા બધી જાતના સંતો હોય અને કંઈ બોલવું મારા માટે યોગ્ય નથી. કારણ કે બધી પ્રકારના કોઈને એવું લાગે કે ભજનમાં આવે છે કે પછી રાજકારણમાં આવે એવું થાય. એટલે બીજી એટલે ભજનમાં જ આવો એટલે કોઈ બીજી કોઈ ચર્ચા આપણે મનમાં ના રાખવી. અહીંયા મારું સ્વાગત કર્યું, ખરેખર તો સ્વાગત ના, હું એક પ્રસંગની અંદર આવ્યો હતો, પણ મારું સ્વાગત કર્યું બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સંતોને મારા નમસ્કાર. જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એકવાર પારાયણ હતું, દેવસિંહ સાહેબ આવ્યા હતા અને એમને આપણે કહ્યું કે 2 શબ્દ બોલો, તો એમણે ગુરુ વિશે શરૂ કર્યું કે આપણે ગુરુને જય બોલાડે તો આપણે ગુરુ વિશે બોલો. ગુરુ વિશે બોલ્યા એટલે એમાં તમારી ખોડ નીકળે અને તમારી ચિંતા નહીં, કંઈ બોલવાનું જ તે ભજનમાં આવ્યો છો, બરાબર. જેને જે કહેવું હોય કે દુનિયા તો બીવરાવે ને તમે બી જશો. હા, એટલે કહેવાનો ભાવ તમારો સમજો. હે, કારણ કે દુનિયાને ના પહોંચી વરાય. અને આવું જોઈએ. ખરેખર આ મેળ તો પહેલેથી જ છે. દશરથ રાજા ના સુપુત્ર રામજી એ પણ ગુરુને મળવા જાય ને, રાજ સત્તા ના સત્તા બે ભેરી થાય ને તો જ સત્તા મજા આવે. ધર્મ સત્તા ના રાજ સત્તા બે નો સુમેળ જે દર પડી ગયો ને તે દિવસ ભારતની અંદર રોમ રાજ્યની સ્થાપના થઈ. જરૂર છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. નહીં તો અમુક ધારાસભ્ય તો જ્યાં ગયા પછી મળવા નહીં આવતા મનોજજી ને, પછી તમારી એમની ચેડે ફરવાનું. સાહેબ સાહેબ અડે નવરો નહીં, જાઓ બેસો. અને આપણા ખરેખર આપણી નાતની જે દુર્દશા કરીને આપણે બોલ્યા ને એને આપણને બોલવાય ના દીધા, એટલું બધું પ્રેશર કરી દીધું. પણ ખરેખર આ બે સત્તાનો સુમેળ થાય તો ખરેખર મજા આવે. એમાં આજે આપણે સત્સંગના નિમિત્તે ભેગા થયા છીએ. તમારે સાહેબને રોકાવાનું હોય ને પછી નીકળવાનું હોય તો વાંધો નહીં હોય. જ્યારે આપણે ભેગા થયા છે અને તમારે ખોટું નહીં લગાડો, તમારે આવવાનું તે ભજનમાં જેને જે કેવું એ કે. એ નવરંગ મહારાજ તમે અહીંયા બેઠા, અહીંયા બાજુ આવતા. ભજન સત્સંગ નિમિત્તે આપણે ભેગા થયા. આજે ખરેખર આપણા બોધિસાગર મહારાજ ચૌલ ક્રિયા નિમિત્તે જે આ પ્રસંગ રાખ્યો છે, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર અમારા નવરંગ મહારાજ સર સીધા શર્માજી જોડે લઈને લોટું કરાવીને જ ઘેર ગયા. પછી આ વાત આપણે લાલભાઈ તબલીવાળાને થઈ, જ્યારે એમના છોકરાની ચૌલ ક્રિયા કરી ત્યારે મનહર સાહેબે પણ એવું કહ્યું હતું કે સગવડ ના હોય તો ડાયરેક્ટ 100 રૂપિયા કે 200 થાય તો લોટું કરાવીને ઘેર આવીએ. પણ એક એવી અંધશ્રદ્ધા છે આમ કે હારું ના કંઈ કરીએ
નિવેદ બિવેદ ના કરીએ તો આપણને નુકસાન થાય. આપણા છોકરાને જે થવાનું એને કોઈ આગુ પાછું કરી શકવાનું છે, અને જે નહીં થવાનું એને કોઈ કરી નહીં શકવાનું. પછી ડરવાનું શું કરવાનું? સંત મહાપુરુષોની જે પરંપરા છે એની અંદર શું છે કે આપણામાં 16 સંસ્કાર આવે, એમાં મુંડન સંસ્કાર કહેવાય, 14 ક્રિયા. હવે એમાં ખરેખર એટલી મોટી બની, પણ જો ડાયરેક્ટ કરાવી દઈએ તો કોઈ વાંધો નહીં, પણ જો ભય ના હોય તો, ભય હોય ને તો ઊભું થાય. અને એક બાજુ ભય વના ભજન ના કરે. બોલો આ બધા ભજન શો ના કરે? બીક છે એટલે કે આપણે સારું ભજન નહીં કરીએ તો ભગવાન શું કહે છે આપણને કે હારું ચમતે તારું ભજન નહીં કર્યું. પેલો કીધું કે તો આ પૂછતે તને ક્યાં તારો લેખવા લેવાય છે ક્યાં, એટલે મને બીક પેલી ને એટલે કે હારું લેખવા લેવાય છે તો એટલે કરવું પડે. ભય બી ને ભજન ના હોય. જીવનમાં ભય ઉભો થયો ને એથી ભજન નહીં ઊભું થયું. જે સંત મહાપુરુષો થયા ને એની પાછળ ભય ઉભો થયો, બીક ઊભી થઈ કે મારું શું થશે, મને શું કરશે. અને બીજું પરમધામે આપણે જવાનું જ ભાઈ, હે જ્યારે જઈશું ત્યાં જવાનું તો ખરું જ ને. હવે આપણે કહીએ કે અહીં આગળ જવાનું છે, એના માટે આપણે બિલકુલ મહેનત નહીં કરતા. એની આપણને ખબર જ નથી, આમ એની આપણને શુદ્ધિ જ નથી. આ બધું કર્યા કરીએ પણ આ વાતની ખબર નહીં. અને જો સુધી જીવનની અંદર સાચી સમજણનો પ્રારંભ ના થાય ત્યાં સુધી આ શાસ્ત્રો ખોટો નથી, મહાપુરુષો ખોટા નથી, બધાએ સાચું જ કીધું છે. પણ આજ સુધી તમે જુઓ તો અહીંયા ભગવાન કેટલા ભાઈ નેચેવાળાને જ બોલવાનું સાચે સાચે, હે અનેક ભગવાન, જુદા જુદા ભગવાન, જુદા જુદા ભગવાનનું એક મંદિર જુદું જુદું. આપણા ગમે ખોડિયાર માતાજીનું મંદિર, પણ એની પર ભરો ને આપણે ભાવનગર જાય તો કે મોટી માં. હજુ આપણને કશું નક્કી જ નહીં થયું. આ વાદળે બે હારું કૂટ્યા. આ પરમાત્મા કેટલા છે? અનંત. રામચંદ્ર ભગવાન તો રામનું મંદિર જુદું, કૃષ્ણનું મંદિર જુદું, રામદેવજી મહારાજનું મંદિર જુદું, એમ જુદા જુદા ભગવાન. જૈન ની અંદર 24 તીર્થંકર, હિન્દુ ની અંદર 24 અવતાર, અને આપણા મુસ્લિમ ભાઈઓની અંદર 1,20,000 પૈગંબરો. આ બધા આયા. હિન્દુ ઉગતાને પૂજે, મુસલમાન આથમતાને પૂજે. બેની પરંપરા નો. સ્વામીજી કહે છે हिंदू कहे उत्तम, मुसलमान कहे हम पाक, दोनों मुट्ठी एक ठोर की एक खाक दूजी, एक ने बाड़ी जे एक ने शू करे હવે અહીં આગળ જુદી જુદી માન્યતા. પ્રાણામી વાળા હોય તો નસકોરાની બે વગર દોડી છોડીને તિલક થાય, ભોળાનાથને માનતા હોય તો 3 આડા લીટા થાય, એમ જુદો જુદો ચિહ્ન. સાહેબને માનતો હોય પાછો ચંદનનો ચોલ્લો જ કરવો પડે. એ કંકુનો ચોલ્લો એ તો ચોક આયા હોય ચાલી જાય, બાકી પરંપરામાં પેલો ચોલ્લો આવે. એમાં વિવિધ માન્યતા, અને વિવિધ માન્યતાની અંદર આપણે એટલા બધા ઉલઝનમાં પડ્યા કે કોઈ વાત નક્કી નહીં થતી. ખારું ભગવાન કોણ હશે? એમ શું થયું? હાર હાર વાંધો નહીં. જાય ન જવા દેજો, બહારની હવા ખાવા જોજો. આપણે શું વાત? એટલે કમે નાખ્યું તું પણ ના જનતા પછી મારા નાખ્યું તું. આ બે લીટી મને યાદ રહી, આગળ નહીં રહે. એ ખમા કરો બાપા, ખમા કરો. બધી જગર ગુરુ ગુરુ નહીં. હા
ને ગુરુ હોય તો રાગમાં રહે. બોલીએ સદગુરુ પરમહંસ મહારાજ કી જય. હવે એટલી બધી ઉલઝન, યા ફંદ બાજી રચી માયા કી યા મેં સબ કોઈ રહ્યા. આ માયાની બાજીની રચના એવી કરી કે બધા ઉલઝનમાં ખબર પડતી નહીં. 33 કરોડ તો દેવ, 64 તો જોગણી, 78 બોટ સાવળી. હવે ખરેખર પેલું મિલ્ય તો પેલું નડે, પેલું મિલ્ય તો પેલું નડે. હવે શું કરવું, ખરેખર શું કરવું? આપણે હેડવા ગયો, આપણે પાછા ના પડ્યો નહીં તો આ રીતે મેળાવે. હે આપણે શું કરવું? આપણે નક્કી કર્યું હને સમજણ બના સુખ નહીં પાર કો ઉદ્યમ કરો કઈ કરોડો પ્રયત્ન કરીને થાય પણ સમજણ ના આવી કે ખરેખર જો આપણે જોવા જઈએ તો આ રત્ના માયાની છે. હે અર્જુન, આ ત્રિગુણી માયા તરવી બહુ દુસ્તર છે, બહુ કઠણ છે. જો કે છે મારી કૃપા હોય ને તો સહેજે તરી જવાય. સ્વામીજીએ માયાને કેટલી બધી મહાન બતાવી કે એ માયા છે તે બળવંતી ઉપની છે મૂળ ધની થકી મુનિજનને મનાવ્યા હાર શિવ બ્રહ્માદિક નવલહે. શિવ શનકાદિક ને ના ટળી લક્ષ્મી નારાયણ ને ફરી વળી વિષ્ણુ વૈકુંઠ લીધા મહાસાગર શિખર ન મૂક્યા. એ ઉપર હવે શું કહું? બીજા નામ કેને લઉં? એને વચન સરવાળો થયો, બ્રહ્માનો ધન સર્વે આવ્યો. તત્વ સૌ એને જીતી લીધા, 14 લોક પોતાના કીધા. વળી લીધો તત્વ મોહ જે કહી ઉપન્યાસ સૌ કોઈ કહે. ઇન્દ્રાવતી વલ્લભાએ માયા છે અતિ છળ. હવે છળ કપટ જ્યાં દેખાય ને તો કે છે માયા છે. યા ફંદ બાજી રચી માયા કી યા મેં સબ કોઈ રહ્યા. બધા ઉલઝનમાં છે. બાજી એવી રચી. અને આપણને કદાચ બહુ સંતોએ કીધું હોય, કોઈ સંત પર આપણને ભરોસો આવી જાય, કોઈ પણ સંતો ઉપર બધાએ કીધું હોય આ વાત ખરેખર કઈ ચીજ છે. અને એ ભજન એવું કહ્યું, ગુરુજી મહામંત્ર નો મોટો રે મહિમા. અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી. તેદી હતા નિરંજન નીરા, એમાં શક્તિ દર્શન. પછી શક્તિએ ઉમિયાને વાજો ઉમેદ શિવને પ્રસન્ન કર્યા, શિવને રાજી કર્યા. ઉમિયાને ઈચ્છા થઈ કે મહાદેવ મારી પર પ્રસન્ન થાય તો હાર. ઉમિયાને વાજો ઉમેદ મહાદેવજીને પ્રગટ કર્યા. પછી આ બંનેનો સંયોગ થયો અને 3 પુરુષ પ્રગટ થયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. હવે આ 3 પુરુષને એમની માએ કહ્યું કે બેટા મારી જોડે લગ્ન કરો, અને નહીં લગ્ન કરો તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. આખા રેકર જોગણી જેવી તેવી છે.
ભોળાનાથ ઉપર દબાણ અરે ખરેખર તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ પર દબાણ આવ્યું તમે લગ્ન કરો. છોકરા એવું કે છે કે તું મારી માં કેવો, અમારે તાર જોડે લગ્ન થાય. હું કહું એ કરવાનું છું નહીં તો નહીં તો બાળીને ભસ્મ કરી દઈશ. બ્રહ્માને બાળી દીધા, વિષ્ણુને બાળી દીધા, શંકર એકલા રહ્યા એટલે કીધું બોલ તારે શું કરવાનું કે કરું કે એક શરતે મારા બંને ભાઈઓને હજીવન કરો. બંનેને હજીવન કર્યા. શંકરને ઘેર પાર્વતી બની બેઠી, વિષ્ણુને ઘેર લક્ષ્મી બનીને બેઠી ને બ્રહ્માને ઘેર સાવિત્રી બનીને બેઠી. આ ત્રણ શક્તિ એનાથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. એની અંદર જે અવતારો થયા એ એના. અરે દેવળ દેવળ જે થોનક દેખાય છે એ જ છે, નિરંજન નું બધું ખાતું છે. સ્વામીજીએ પણ કહ્યું છે જગત જનેતા જોગની સુકહાવત બાલકુમાર પુરુષંગ છુયો નહીં જાયો સબ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર જન્મે હુઈ તીનો કી. આ ત્રણ પુરુષને જે ખરેખર જન્મ આપીને એની ઘરવાળી બની એવું સ્વામીજી પણ કહે. કોણ આ શક્તિ જેના આપણે મહામાયા કહીએ છીએ એને આ બેના સંયોગથી એમની ઉત્પત્તિ થઈ અને આ ડિપાર્ટમેન્ટની અંદર એમણે આ બધું ખરેખર બનાવ્યું. બધું એમનું ષડયંત્ર. અને આજે આપણે આમાં મન એવું મેલ્યું ને આપણે ભજનમાં બેઠા પણ મનમાં મજા નહીં હોય. જોજો ખરેખર આપણે સંસાર બધો અહીં લઈને આવ્યા હોય. કદાચ તમે જો ઉતરેલી કડી જોવા મળો કાલે જૂથ છે, પમદાર જૂથ છે, અહીં લઈને આવ્યા હોય. બોલો એટલે કઈ મજા ના આવે, જેમ નું આવે. એક કે પુષ્પ ભોગી બમરો તો બીજો વિષ્ટા ભોગી બમરો. આ વિષ્ટા ભોગી બમરા ને પુષ્પ ભોગી બમરાએ કીધું ચાલ કે મારા ફૂલવાડી ની અંદર લેજો. અને તો કે છે તને એવી સ્મેલ પણ એવડું કે વિષ્ઠા મળે તો કે લે કે થોડીક ગાલી લેવું. એને પેલા છોડ પર બેહાડ્યો. પેલા છોડ પર ઓને કે કશું મેકતું જ નહીં. હવે હારો પેલો કે આ પુષ્પ ભોગી બમરો કે હારો મેકે મારું રહ્યા જ નહીં. મને આટલું બધું મેકે નું ઓને જમ નહીં મેકતું. એટલે કશું ગાલી લાવ્યો હતા કે હવે કે વિઠ્ઠા લાવ્યો કે ખારો કોગળો કરે નાખ્યો પછી બેહાડ્યો ને કે તબરું મેકે. આપણે સંસાર અહીં લઈને આવ્યા હોય. બોલો પેલો ના યુગ એવા હતા કે અલગ ધણીને આરાધ કરે ને આરાધે હરિમાનો આવતા. હવે અત્યારે આપણે બોલો મન આરાધ થવા જ ના દે. આવશે ના આવે. હું તો કોઈ દાઢીવાળા બધા શોન બેઠા પણ ખરેખર મન વાળું થશે કે નહીં થાય. ભરોસો નહીં. આમ બાધા પેટીની ત્રીજી કાળી પર ગાતા હોય તારો ભરોસો મને ભારી, પણ તો તાળો વાખવાનું ભૂલી ગયા હોય તો ફોન કર્યા કરે એટલે હારા તારું વાખવાનું ભૂલી ગયો કે ઉગાડું રહી ગયું. અને બોલો તમારું મન અહીં હોય ને તો ખરેખર કોઈક રક્ષા કરનારો પેદા થાય. પણ આપણે ભજનમાં હોતા નહીં. આપણે ઘેર જ હોઈએ. આવો મરેલો મન કો તો કાલની પમદારની 10 દાડાની ઉપાધિ લઈ નહીં આવ્યા હોય. અને એટલે મજા ના આવે. એટલે આ બધા અવતારો જે થયા ને 10 અવતાર રાધા હોય વચ્ચે વિષ્ણુની માયા અનુસારી મારે ને મરે માયા પરમાત્મા કોઈ દિવસ મારે. રમા પીરે ભેરવાન માર્યો, કૃષ્ણે જેટલાનો ખોડો કાઢી નાખ્યો, રામચંદ્ર ભગવાને માર્યા, બીજા અવતારો થયા એમણે માર્યા. મારે ને મરે એને માયા કહેવાય. ષડયંત્ર તમે જો મહાભારતમાં કોઈ ષડયંત્ર તમે જુઓ. છેતર પંડિત જ્યાં જુઓ તો છેતર પંડિત, છળ કપટ. એ ના ઉદ અમૃત રૂપ રસ છલ બલ બલ કલ અગિન કોટિલ કોમળ. આ બધું એનો માયાનો હથિયાર છે કે હવે આ બ્રહ્માંડ ની અંદર જેટલા અવતારો થયા એ બધા માયાના. 10 અવતાર રાજા હોય વર્તે વિષ્ણુની માયા અનુસાર. અને જો કદાચ એથી વિશ્વાસ ના આવતો તો શાસ્ત્રોમાં વાત કરેલી છે. જલંધર નામનો મહાન રાક્ષસ થયો, એને ઘેર એવી પતિવ્રતા નારી. શાસ્ત્રોની વાત. અને પછી વિશ્વાસ ના આવે ને એવું થાય ને કે ત્યાં લખેલું તો આવી જવાનું તમારે. બરાબર, આપણે બતાવી દેવાનું. એવી કોઈ વાત જ નહીં કરવાની વિશ્વાસ વાળી. હવે આ
જાલંધર નામનો જે ખરેખર રાક્ષસી એને ઘેર તુલસી નામની વૃંદા નામની આ પતિવતા નારી. જો આપણે પતિવતા નારીની અંદર પણ કેટલી તાકાત છે. નારી તું નારાયણી, નારી તું રતન ને ખાણ, નારી થકી નરની પ્રજા ધ્રુવ પ્રહલાદ સમાન. ભારતની અંદર આવી નારીઓ હતી. ગંગા સતી તમે જુઓ, પછી તમે વિતકમાં જુઓ, બિહારી મહારાજે જયારે મહારાજને કહ્યું ધર્મ છોડો, કહો તો ધર્મ પત્ની છોડો. આવો જયારે સંકટ હોય ને ત્યારે માતાજીએ કીધું તમે મને છોડી દો. કઈ નારી એવી હોય, કોની આટલી કુરબાની હોય? હે ભાઈ, અહીં તો બધા લોકો લાડ છે. તમને હાથું લાગતું ભલે આપણે નક્કી કરી જોયું, તમને હલવાવી છે એકદા, બહુ પસ્તાવ થાય છે. ભરતની પિંગલામાં એટલો બધો આશક થઈ ગયો ને એક જ ઝાટકો વાગ્યો ને એનો મહિલો જાગી ગયો, સીધો ગુરુ શરણમાં જતો રહ્યો. અને એ ગુરુજી એવા પાછા 12 વર્ષ સુધી ગુરુની સેવા કરીને તારે અને જ્ઞાન મળતું કે જા અને 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 તું તારી ઘરવાળી માં કઈને ભિક્ષા માગી લાવી લ્યો. એક ઝાટકે જાગી ગયો. ખરેખર નારી એક મહાન છે. ભારતની નારીઓ તમે ઝાંસીબાઈ તમે જુઓ, અહલ્યા, આ બધી નારીઓનો તમે ઇતિહાસ જુઓ. હવે આ જાલંધરના રાજમાં નારદજી ફરતા ફરતા નારાયણ 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 કરતા, એટલે જાલંધરના દરબારમાં આવીને કીધું જાલંધર ઓને વિવેક નહીં, સીધું ધાલી લે. તારું સામ્રાજ્ય બરાબર તપ્યું પણ તારે જોઈએ એવી તારી ઘરવાળી નથી, તારે માટે રોણી નથી એવી. તો કે બતાવો તમે વચવાળા થાવ. તો કે શંકર ભગવાન પાર્વતી હળગાવી જગત પર. પેલો તો હુમલો કર્યો સીધો શંકર પર. આ શાસ્ત્રોની વાત હો, આપણે વડ્યા હે એટલે જ આમનો છોકરો વડા હે, બાપ એવા બેટા વડી એવા ટેટા. આ ઝઘડો આગળ ही ચાલે. આ કઈ નવો ઉભો થયેલો હવે ખરેખર બરાબર યુદ્ધ કર્યું. જો સુધી તુલસીનું શીલ ભ્રષ્ટ ના થાય તો સુધી આ જાલંધરને આ જગતમાં કોઈ ના મારી શકે. નારી જો પતિવતા હોય ને તો ખરેખર એને 6 દાડાનું આયુષ્ય પણ 1700 વર્ષ જીવવાની તાકાત આ નારી હાલે. આ માં આ છોકરા પેદા કરે ભાઈ, શિવાજી જેવો, રામ જેવો અને નારસિંગા જેવો તે જરીવ્યો નહીં અને તરત બોલે મોમ એવું કે મમ્મી તે શીખીને આવેલો ના હોય. ડેડ ડેડી એટલે પતી ગયું. હવે આ બાજુ જાલંધર મરાય નહીં. જાલંધરે યુદ્ધ કર્યું. શંકર ભગવાનને પણ ખરેખર મુશ્કેલી ઊભી થઈ એટલે પાર્વતી વિષ્ણુ જોડે ગયા અને વિષ્ણુને કીધું કે આ સંકટ સમયે છીએ અમે અને 14 લોકના નાથ છો તમે, વારે જોડો અમારી. બોલો પેલો તો અહીં ઉઠો તુલસીની શીલ ભ્રષ્ટ કર્યું. બોલો એના બધા અવતારો કેવા હોય બધા? ખરેખર ગુણ આવે કે ના આવે? ગુણ આયા. એટલે હવે અહીંયા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ એના માના ગુણ ગાય છે. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ માં ગુણ તારા, આપણે આરતી બોલીએ છીએ. અને કહે છે શું ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે એટલે હું કાર્ય કરવા માંડું, કશે ધંધો કરવાનો નહીં. મોણા થયેલી દુઃખ થતી હોય કે પણ આટલું કરતોય ના થઈ. સુખ સંપત્તિ થશે ને કૈલાશે જશે. મોદી સાહેબે રોડ બનાવી દીધો કૈલાશે, તમે ગાડી લઈને જઈ શકો. પણ આમાં તપાસ કોણ કરે? બધાનો વઢવું જ છે. અવળું બોલ્યો હારો, અવળું બોલ્યો, અવળું બોલ્યો, વઢવું જ છે. હવે આ જાલંધર મરાય નહીં એટલે હા વિષ્ણુ જોડે અરજી જઈ અને વિષ્ણુ ભગવાને તુલસીનું શીલ ભ્રષ્ટ કર્યું, જાલંધર મરાયો. આ ભગવાનની કથા ભાગવતમાં છે. અરે દેવોના કૃત્યુ તમે જોવો ને, આ તો આપણે જાણતા નહીં જાય લીધું. બાકી હું તો હોય ના કરું, કરાય ને ખરા એમની પૂજા કરી. જે જેવું પૂજે ને, જો ખરેખર મેલડી નો બહુ હોય ને તો મેલડી દારૂ પીવો એટલે પેલો પીવે જ તે.
હવે પછી બકરું ખાય, બધું જેટું બીટું જ્યાં આવ્યું ભૂર્યો સિવાય ખાવા શીખી જાય. અને ખરેખર ખોડિયારનો ભૂવો હોય ને તો શું કે ચોખ્ખું જોઈએ કે અહીં ના ચાલે. હવે આવી જુદી જુદી માન્યતા જેવું દેવું એવું આપણું આચરણ થઈ જાય. આવી તો પછી ખરેખર પરમાત્માની આ હાલત છે, જેને આ દુનિયા ભગવાન માને છે એની હાલત છે. કોઈ કહે છે કે નિરાકાર છે, કોઈ કહે છે કે સાકાર છે, કોઈ કહે છે કે આપણે જ પરમાત્મા છીએ, કોઈ કહે છે પરમાત્મા મન ચિત્ત બુદ્ધિથી પર. તો હવે પરમાત્મા કેવો કોને? એટલે હરિદ્વારની અંદર સ્વામીજીએ કહ્યું છે, પહેલે આપ પહેચાનો રે સાધુભાઈ, पहले आप पहचानो साधु रे भाई, पहले आप पहचानो. बिना आप चिन्ह पार ब्रह्म को, बिना आप चिन्ह पार ब्रह्म
એટલે ખરેખર હવે સ્વામીજીએ હરિદ્વારની અંદર એવું કહ્યું બધા સંતોને કે પહેલા તમે પરમાત્માને ઓળખો, પરમાત્મા કહો છો કને છે કોણ પરમાત્મા એ નથી એવું તો ના કહી શકીએ આપણે, પણ છે કોણ પરમાત્મા? કે જે પરમાત્માનું ધ્યાન સ્વયં ભોળાનાથ પણ કરતા હતા. એ પરમાત્માનું ધ્યાન સ્વયં ભોળાનાથ પણ કરતા હતા. રામચંદ્ર ભગવાન પણ એમ કે છે કહા લો કહો નામ દડાઈ, રામ શકે ન ગુણ ગાય. નેતિ નેતિ જેહી વેદ નિરૂપા, નિજાનંદ નિરૂપાધિ અનુપા. શંભુ વિરંતી વિષ્ણુ ભગવાના, ઉપજત હિત અંશ તે નાના. આ એના એક અંશ માત્રથી કે ઉત્પન્ન થાય છે કોણ પરમાત્મા? એટલે કહ્યું કે પહેલા તમે પરમાત્મા ઓળખો, પરમાત્મા છે કોણ? બિના આપ ચિહ્ને પાર બ્રહ્મ કો. જ્યાં સુધી આપણે પરમાત્માને ઓળખતા નથી ત્યાં સુધી આપણી ભક્તિમાં મજા આવશે. જેમ વાલે ગાયો ચારી બાવા નંદની, એ તો આપણી કારણ ઉપકાર, પણ આ લીલાને નંદ જશોદા નતો જોણતો. લ્યો, નંદ જશોદાને આ લીલાની ખબર અક્કલ કલા હતી. એમ ખરેખર એમાં પાછી વિવિધ પ્રકારની માન્યતાઓ. એટલે જ્યાં સુધી આપણે પરમાત્મા કોણ છે નક્કી નહીં કરીએ, કારણ કે પરમાત્મા બહુ ના હોય, પરમાત્મા એક જ બહુ ના હોય, એક જ હોય ને. તમારે શું કહેવાય? એક જ હોય, પાછું બીજું હોય તે મંગળવારે ગુરુવારે એવું થોડું થોડું કરતા હોય કે બીજો છે, એમ પાછું એક જ હોય. જબ લગ ઘર પાવત નહીં આપનો. જ્યાં સુધી આપણે પરમાત્માને નહીં ઓળખીએ ત્યાં સુધી આપણા ઘરની ખબર પડશે કે આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. એમાં એક લીટી એવી આવે, કાયા પડશે ને હંસો. હવે આપણે ભજન કરવાનું શીખવા. ભજન કરવા પાછળનું કારણ શું? માગણીઓ કરવા હતું. એ ભગવાન તું મારું સારું કરજે, મારા ઘઉંમાં રોગ ના આવે અને ડોંગર મારી સારી રીતે વળી જાય, હું પૈસા વાળો થઈ જાઉં. માગણી મંદિરમાં બારલી બાજુ નાના ભિખારી બેઠા, મય મોટા ભિખારી હોય, આવડા 2-5 વાળા, અને પેલા તો કરોડોની ભીખ માગે. અહીં શું કહ્યું કે પરમાત્માને ઓળખવાની વાત. આપણને જો સુધી ઓળખણ ન થાય તો સુધી મજા નહીં આવે, અને ઓળખણ ન થાય તો સુધી ભાવ, જે ભાવ પ્રગટ થવો જોઈએ. જેમ આપણે કોઈ તારાપુરની બજારમાં મળ્યા હોય, આપણા હગા હોય, 10 વર્ષ હગું આપણને મળ્યા હોય ને આપણને થોડી થોડી યાદ હોય ને, તો તારાપુરની બજારમાં મળે ને એટલે આપણને એમ થાય કે હારું પેલા શનાજી જ નહીં હોય ને. ફરી વાર બીજી વાર મળે તો કે પછી ઉભા રહે, કેવું કે તમે શનાજી નહીં? તો કે હો, શું ગોપાલજી ક્યાં, હું તમને ઓળખું કે. પછી ચાની લોરી કોરા જાય, જો સુધી ઓળખણ નતું થયું તો સુધી, અને પછી ચા પીવા લઈ જાય. હેડો ઓળખણ થયા પછી હવે આપણે જોઈએ કે જેને જેને ઓળખ્યા ને એને ભજનમાં મજા આવી ને પરમાત્મા કોણ છે એની ઓળખણ ના પડી, આશરે આશરે ભજન કર્યું, એના જીવનમાં અને ભજનમાં કઈ મજા આવી નહીં. એટલે આગળ કહ્યું બિના આપ ચિહ્ને હે પાર બ્રહ્મ કો. જ્યાં સુધી આપણે પરમાત્માને નહીં ઓળખીએ, કોણ તો આપણે દાખલા તરીકે આ કૃષ્ણ ભગવાન મેં બેહાડ્યા કદાચ અહીં, આ કૃષ્ણ ભગવાન કોઈ દર મારું મને કશું કે બેટા એવું બહુ દીવા કરીએ તો કશું કે ના કે, પણ આપણે ડાકોર દુવાર જ્યાં હોય ને તાર એવું એક ડાલતો હોય એને પાછું બેહાડીએ કે આ ભગવાન. હવે મસ્ત વ્યારાગી દાદા ભાદરણી થયા, એમણે કહ્યું કે આ ભાડા ના રાખેલા ભગવાન આપણા ના કહેવાય, ભાડા ના રાખેલા ભગવાન
આપણે છેલ્લો શ્વાસ હોય, હે બાપા, હે ભગવાન, તું કે આ ભગવાન બોલે? કોઈ નક્કી હોય? ઉડી ગયેલો બોર્ડ તમે બનાવટી બોર્ડ બનાવી મય પીનો નાશ કરો તો ભાઈ અધવાળું નાય થાય. હે એમાં બગાવો ગળ્યા હા ગળ્યા ના કરશે એવું કહવામાં, કારણ કે બગાવો બહુ ખોટો રોગ છે. શું વાત ચાલે છે? આપણે ભાડામાં રાખેલા ભગવાન આપણા ના કહેવાય. હવે આપણે લાઈન બેહાડ્યા, બોલો એ ભગવાન આપણું કશું કરે, ઠેલીમાં ખાલી લાયા હોય અને એમને આપણે બેહાડીએ પછી ભગવાન, એ ભગવાન તું ભલું કરજે, ચેતન પૂછે જડને ભોડાતા ઠેલીમાં તો હું આવ્યો, મારે જો એમની મવાય એવું છે. અને એવું નથી પાછું, મહાપુરુષો કીધું કે જો ભાવ હોય ને, ભાવ હોય કદાચ તો એમાં એને પ્રગટ થવું. પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે, એમાંથી પ્રગટ થવું પડે. ભાવ હોય તો. ઇતિહાસમાં વાત એવી છે કે પથ્થરની મૂર્તિએ નરસિંહ મહેતાને કે હોનાનો હાર પહેરાયો, આવું ભાઈ કહેવામાં આવે. અરે જ્ઞાનેશ્વર મહારાજે ઓટલો હેડાડ્યો તો, લ્યો ચોંકદેવજી વાઘ પર બેસીને આવે, હાપનો ચાબુક બનાવીને, એટલો બધો ઈગો થઈ જાય કે હું છું આમ. એટલે પછી જ્ઞાનેશ્વર મહારાજ બેઠા હતા, ઓટલાને કીધું ચાલ, એટલો ઓટલો હેડ્યો. લ્યો ભારતમાં આવે છે ને તો થયા. હવે આપણે તો આશરે લોકોને બીવરાવા ચકલી બનાવી દેવું, બિલાડી બનાવી દેવું, એટલા જ હાથું ભજન મળ્યું બીક ગાલવા હાથું. એટલે હવે પરમાત્મા કહેવા કોને? પરમાત્મા અનેક નથી, પરમાત્મા એક જ હોય કે બહુ હોય? હે હવે ખરેખર અહીં વઢવાડ્યો છો નહીં, પરમાત્મા તો એક જ છે. ત્યાં ખરેખર ઝઘડો છે આનો. ક્યાં દશરથ? હે એટલે એમ નહીં, એક હોય તો ડખો મટી જવો જોઈએ. અમે એક જગ્યાએ ભજન કરવા ગયા ને, એક આડી દેશી ને એક ઊભી દેશી, ને ઉપરથી મહારાજ કે એક જ છે કે મેં બે છે આમાં. કે એમને આવું ના બોલવું જોઈએ. એટલે ભાઈ તમે તમને વાત કરવા, અહીં બે હું આ રૂબરૂ દેખું. એટલે હકીકતમાં પરમાત્મા જડ હોય કે ચેતન હોય? આપણે પહેલો પ્રશ્ન એ કે પરમાત્મા જડ હોય કે ચેતન હોય? હે ભાડાના રાખેલા ભગવાન એ છેલ્લે સમયે આપણને મદદ નહીં કરે. નરસિંહ મહેતા જે પોકાર કર્યો છે, કોઈ જગ્યા પર જઈને કર્યું છે, કંઈક સમજણની ભૂમિકા રહીને કર્યો છે. મીરાબાઈ સમજણની ભૂમિકા રહીને કર્યો છે, ને આપણે ક્યાં રહીને કરીએ છીએ? આપણો આરાધ કેમ નહીં વાપરતો? અને તમારા આરાધ વાપરશે ને વાપરશે, ચિંતા ના કરશો. નરસિંહ મહેતાએ નાગરીનાથ જમાડી દીધી બધી, પણ એને પૂછો રાખશો એટલે આપણે આ બીજા બધાને બહુ કરીએ, પણ આપણે તો ભૂખ્યા જ રહેવાનું. 100% તમે છેલ્લે સમય શું જોજો, મેં તારણ કરી લીધો, આપણે નહીં મેળ પડે, બીજો બધો ના આવું આ બધું થયું, પણ આપણે નહીં થાય. આ મોટી મુશ્કેલી રહેવાની. આ આગમવાણી ગણો તો જે ગણો એ, કારણ કે 40 થઈ ગયો અમે. હા, પરમાત્મા જડ છે, ચેતન હા ચેતન ને ભાઈ. આટલી મોટી સૃષ્ટિ જેને બનાવી હોય એ જડ ના હોય શકે, એ ચેતન જ હોય. હવે ખરેખર જેને આપણે ચેતન પરમાત્મા કહીએ છીએ, એ સચિત અને આનંદ સ્વરૂપ. સત એટલે સૃષ્ટિ નથી તારે પણ હતું, અત્યારે જ છે અને ભવિષ્યમાં એ ચિદઘન સ્વરૂપ છે ને. એ આનંદ અને આમાં કોઈ ફરક છે? મારી હેલી આનંદ એ જ બ્રહ્મકા, મારી હેલી આનંદ એ જ બ્રહ્મકા રૂપ છે. એનામાં કોઈ બ્રહ્મ અને બ્રહ્મ સૃષ્ટિમાં કોઈ ડિફરન્સ ના હોય. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. એટલે પરમાત્મા ચેતન છે. અહીં મહાપુરુષોએ કહ્યું, જગત સર્વે દોરે, જગત સર્વે દોરે, પાખંડી નાર પતરા તુજે, દર્પણ મેલું રે,
આ દિલ દર્પણ મેલો રે મુખડું રે નારે સુજે માલણજી રે ગોર જાગતા નર સેવો જાગતા નર સેવો તમને મલેરી જનદેવ કૃષા માલણજી રે ગોર જાગતા નર સેવો પથ્થર પૂજે હરિજીને તોને ગિરનાર પર બોલે હરે મિલે તો લઈને પથ્થર ગળ્યો ઘરે નથી પરતા ચૂકવા નાટી દીધો
પરમાત્મા ચેતન છે. સાચી વાત નથી? કારણ કે જો પરમાત્મા ચેતન ના હોય તો આપણે બધા ચેતન હઈએ નહીં. એટલે મહાપુરુષો કીધું કે આ રહસ્ય સુધી પહોંચવા માટે કોઈ જાગતા પુરુષની સેવા. હવે જાગતાની પાડી જાગતાનો પાડો એવું બોલતો હતો. જાગતાની પાડી અને ઊંઘતાનો જાગ્યા તે નર પરમ પદ પાયા મુગલા જન્મમાં ગુમાયા. રે જાગ્યા તે નર પરમ પદ પામ્યા, ભોગેલા જન્મમાં ગુમાયા. જાગ્યા તે નર પરમ પદ પાયા મુગલા જન્મમાં ગુમાયા. જાગ્યા તે
બધી એક્શન ને વારી દઉં છું. ના. હા, પરમાત્મા કેવા છે? ચેતન છે. આવા ચેતન પુરુષને સમજવા માટે કોઈ જાગતા પુરુષના શરણમાં, અને ખરેખર એમાં એટલું જ આવે જાગવામાં કે જેમ આ કોઈ પતિ પત્ની બહાર જતો હોય, એમાં બહેનોને તૈયાર થવામાં થોડી વાર લાગે, એટલામાં પતિ તો પેન્ટ શર્ટ ઇનશર્ટ બધું મારી ખાટલામાં આડો પડ્યો. પછી એમનો ધર્મપત્ની તૈયાર થઈને આવ્યો કે એટલે ઉઠો લે આવ્યો કે આપણે જવાનું નહીં થાય કે જવાનું. ભલા મોણા મને સુખવા જગાડ્યું કે મને સ્વપ્ન આવ્યું હતું, એમાં મેં એક ખૂન કર્યું, મને 10 વર્ષની સજા થઈ, 3 વર્ષ તો મેં ભોગવી લીધો, પણ કે છે જાગી ગયા 7 વર્ષ તો બાકી રહ્યો ને. જાગવા મજા છે. એટલે કોઈ પૂર્ણ પુરુષ મળી જાય, જાગતો પુરુષ મળી જાય, તત્વદર્શી પુરુષ મળી જાય. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ બધું તું સમજવા માટે, આ જ્ઞાનને સમજવા માટે એક પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ શું છે, આ વાતને સમજવા કોઈ તત્વદર્શી પુરુષોને પાસે જાય. હવે તત્વદર્શી કહેવા કોને? વટાજરા વાળા ગોકુળ પ્રસાદ દાદા તત્વ દર્શાવે પદ પર ખાવે એવા ગુરુ ની ગતિ સારી. તત્વ દર્શાવે પદ પર ખાવે એવા ગુરુ ની ગતિ સારી. આવન જાવન કી ખોજ કરાવે એવા ગુરુ ને લ્યો ને નારી ગુરુ ની ગમ ના જોડી રે ભાઈ ના જોડી. તત્વદર્શી પુરુષોના શરણમાં, એવા સદગુરુના શરણમાં જાવ જે હાલ યાદ હોય. પહેલો થઈ ગયેલા જેમ આપણા બાપ દાદાનો ફોટો લટકાયેલો હોય અને આપણે એમ કહીએ કે દાદા આપણા ખેતરનો સર્વે નંબર શું, તો એ કહે છે ના કે. અને સરકારી કાયદો હોય કે આપણા પપ્પા ઓફ થઈ ગયા હોય ને તો મહિના પછી જો નોમ કઢાવીએ ને તો એમાં દંડ થાય. અને આમનો નામ તો અનાદિકાળી કોઈ કઢાયો જ નહીં, એમના પછી કોઈ ભગવાન જ નહીં થાય. કોઈ તો થવા દીધા ના હોય, રોક્યા હોય, રોકી લ્યો રોમાપી જે જાય એને જવાઈ ગયો, બારની હવે ખાવા ગયો, એમાં આપણો વાંધો જો. એટલે હકીકતની અંદર એવા કોઈ સદગુરુની જરૂર પડે. અને સદગુરુ એને કહેવાય કેવા સદગુરુ જેના સદગુરુ સાચા
शत्रु के मित्र होंगे। आएंगे नहीं और माने। સદગુરુજીના હાચા એ તો હવને હરખા. આજે આપણા ભારતની આપણી એટલી દુર્દશા. બોલો, હું જ છું, મારી વાત કરું, હું તમને બધાને હરખા ગણી શકું? હે, તમને જેવું લાગે જેવું લાગે એવું જ કહેવાનું. એવું પાછા તમે બેઠા એટલું નહીં. આ નવરંગ મહારાજ આયા, પ્રતાપ મહારાજ આયા, તમે બધા બેઠા છો, બહારથી કોઈ પધાર્યા હોય, બધાને હરખા ગણી શકું? હે, હરખા ગણી શકું? કે પેલા કબીર વાળા છે, સંજય સાહેબ કબીર વાળા, એવડે પણ આપણને ના ગણતા હોય, એ પાછા આપણને હરખા ગણતા ના હોય. અને બધા હરખા ગણે એવી હાલત થાય ને તો મજા આવે. વહેલી મોડી થવી જોઈએ એમ કે સદગુરુજીના હાથે તો બહુ ને હરખા ગણે. જોથી હિન્દુ ઉપજ્યા, તોથી મુસલમાન, તોથી યહૂદી, તો હે કિસ્તાન. આ નાચ પડી જઈ મોખી અનોખી જનની હવને. અને આત્મા બધાનો એક કે છે. નાત પડી જાય નોખી, પછી બીજી લીટી મન ભજન ઓછું ફાવે એટલે થોડુંક જેટલા કકડા ફાવે એટલા બોલી જઈએ આપણે. એમ ખરેખર એકની વાત કરી, પણ અત્યારે એવું છે, ઘણી કઠણાઈ છે આ વાતની. એમ અને એમની મને પોતાને દુઃખ છે, મારામ કંઈક એવું થતું હોય એનું મન દુઃખ છે. બે વાતનું દુઃખ થવું જોઈએ એમ કે આવી દશા હું રહી. સ્વામીજી એવું કીધું, સુખ શીતલ કરું સંસાર. આખા સંસારની વાત કરી, કેવલ તમે જે પ્રણામી હોય એટલાની વાત નહીં. સુખ શીતલ કરું સંસાર, મારે આખા સંસારને સુખ અને શીતલતા આપી છે, તો આ ભાવ પેદા થવો પડશે ને. પણ અહીં આગળ વધારે ઝઘડો ગુરુઓએ પેદા કર્યો. કોણે? હે, આ ફંડ બધો ગુરુએ રચ્યો. જે જુઠ્ઠા ગુરુ છે, બનાવટી છે, કે જેમને પોતાના શિષ્યોને સિંહ બનાવીને બહાર નહીં કાઢવા, એમને ઘેટો જ બનાવો છે. એટલે ખરેખર વાડામાં શું રે, ગમે તે વાડો હોય, પણ એ કેટલો વિશાળતા ભર્યો શબ્દ છે, સુખ શીતલ કરું સંસાર. હવે આવી શીતલતા જે મહાપુરુષોને કરવાની વાત છે, એ ખરેખર ઝઘડો કરાવવાનું કામ કરે તો સદગુરુજીના હાચા બધાને હરખા કરે. હાથી જેની વાચા મુખથી જૂઠું કદી ના પડે. માટે સદગુરુને સમજો, તત્વ દર્શાવે, પદ પરખાવે, એવા ગુરુની ગતિ. હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, જબ લગ ઘર પાવત નહીં અપનો, તબ લગ ભટકત ફિરન. હે અર્જુન, જો સુધી આપણને આપણું ઘર પ્રાપ્ત નહીં થાય. અને એમાં સ્વામીજીએ તો વાણીમાં કહ્યું, આગમ બાખો કાલે શું થવાનું એ કહી દો, મનમાં શું છે કહી દો, 14 બ્રહ્માંડના દર્શન કરાવી દો, મરેલા મરદાને હજીવન કરાવી દો. પણ એને ઘરની ગમ ના હોય તો એને ગુરુ કરવો જ નહીં. આવે મહાપુરુષો ના પડ્યું કે એને ઘરની ગમ હોય. આપણે ગુરુ કરવાના શું? ઘરની ગમ માટે હું ક્યાંથી આવ્યો છું અને મારે જવાનું છે ક્યાં? આ વાત આપણે જીવતો જીવ, जिंदा जा नहीं सकता और मुर्दा कह नहीं सकता. कोई हंदे हो मोकल्यो કે અમે વૈકુંઠ માં બેઠા શાંતિ, એવું શાંતિથી વૈકુંઠ માં બેઠા એવું કોઈ કીધું? હંદે હો મોકલ્યો ના. જીવ તો જઈ શકતો નહીં ને ખરેખર મરેલો કહી શકતો નહીં, તો આ સ્વર્ગ નરક ની વાત કોણ લઈને આવ્યું? આડા પંથવાળા એમ કે છે કે ભગવાન નિરંજન નિરાકાર છે, તો આ વાતનો સંદેહો લઈને કોણ આવ્યું? આ કોઈ સંદેહો લઈને આવ્યું ને?
આરે પ્રવાહ જ્યારે સઘળો અંધકાર હતો તારે અંધકારે જોવા વાળો આ વાત કહેવા વાળો કોણ આવ્યો? એટલે હકીકતની અંદર કોઈ સમયના સાચા સદગુરુ સાચા મહાપુરુષના શરણમાં જઈએ તેવાના આ ગતિમતી સંપ્રદાયનો ઝઘડો ના બધું મટે એવું છે. અને એમ આ તો પાછું પાર્ટીઓમાં એવું તમે સંપ્રદાય વિરુદ્ધ વાત કરો ને તો તમને કાઢી મેલે કે તમે બરાબર નહીં જતા રહો. પાર્ટી વિરુદ્ધ કામ કર્યું કે સસ્પેન્ડ કર્યા. અમે એવું પાછું પેલા મેં એવું અમે એવું અને પાછું સસ્પેન્ડ કરી દે તમે ના માનો છો. હકીકત સત્યને કોઈને છુપાવવું નહીં. જીનને ઢોપા હક્કો એને કુરાનમાં કાફર કહ્યા છે. જેને પરમાત્માને ઢોક્યો ને એ લોકો કાફર છે. જેને પરમાત્માના નામને ઢોક્યું છે, સત્ય પરમાત્માના જ્ઞાનને ઢોક્યું છે, એને કાફર કહ્યા છે. એટલે હકીકતની અંદર આ છે કોણ? જબ લગ ઘર પાવત નહીં આપનો હું ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું. દેવચંદ્રજી મહારાજને જ્યારે ખરેખર દર્શન થયો ત્યારે એમને 5 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એ કર્યો કે મેં કોણ, તું કોણ, કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું છે. આ વાત કોઈ સમજાવે એવા સદગુરુના શરણમાં જવું. અને આ વાતની જેને સમજણ આવે સદગુરુના શરણમાં જયા પછી, કારણ કે સાચા મહાપુરુષો ચલવી લેતા નહીં. કોઈ પણ ડાયાબિટીસનો ડોક્ટર હોય ને એ મને એવી સલાહ ના લે કે મહારાજ તમારે ગળી ચા પીવી ને ગળી ચા પીવી એવી સલાહ હાલે ને તોય આપણો હિત ઈચ્છું નહીં હોય. આપણું હિત ઈચ્છતો તને કોઈ દિવસ ના કહે છે કે ના કોઈ દિવસ આ ચા નહીં પાવાનો, ગળી નહીં પાવાનો. મેં તો એક દર પૂનમના દર એવું થયું મેં આ તો 500 ગ્રામ ફાળક ખાઈ જ જવા, જે થવાની હોય થાય ગયા. અને કોઈ કશું કીધું નહીં. જે વાર લીધા તો ના કીધું. મેં કોઈક આવે